હું તમને એક રિયલ મોટિવેશનલ વાર્તા કહું છું. વાર્તા, ધીરજથી બદલાયેલું જીવન. ગુજરાતના એક નાના ગામમાં એક છોકરો હતો, સૌરભ. ઘર ખૂબ જ ગરીબ હતું. પિતા ખેત મજૂરી કરતા અને માતા ઘરમાં સાડી વણતી. પૈસા એટલા ઓછા હતા કે ક્યારેક તો ભણતર છોડી દેવાની ફરજ પડતી. સૌરભને ભણવાનું ખૂબ જ ગમતું, પણ પરિસ્થિતિ ખરાબ હતી. ગામના મિત્રો ઘણી વખત મજાક કરતા, તું શું મોટી નોકરી કરશે? તારું તો નસીબ જ નહીં. પણ સૌરભે નક્કી કરી લીધું હતું કે એ સપનાને સાકાર કરશે. દિવસમાં ખેતરમાં કામ કરે અને રાત્રે દીવાના પ્રકાશે ભણે. ઘણીવાર પેટ ભર્યું ખાવા પણ ન મળતું, છતાં હિંમત ન હારતો. સમય જતાં તેણે સરકારી સ્કોલરશિપ મેળવી અને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. કોલેજ દરમિયાન પણ નોકરીઓ કરીને પોતાનું ભણતર પૂરું કર્યું. આજે એ જ સૌરભ એક મોટી MNC કંપનીમાં સિનિયર એન્જિનિયર છે. ગામના લોકો, જે ક્યારેક મજાક કરતા હતા, આજે એની સફળતા જોઈને પ્રેરણા લે છે.